પબ્લિક અમારે ત્યાં રહે છે, એટલા અદ્ભુત પ્રકારના લોકો અમારે ત્યાં વસે છે કે અમદાવાદ શહેરમાં કોઈ નામ ના લે સાહેબ. તમે જુઓ રિક્ષાવાળા અમારા અમદાવાદના, હા અમદાવાદના એક ખૂણેથી અમદાવાદના બીજા ખૂણે સાહેબ તમને 51 કિલોમીટર 7 રૂપિયામાં ફેરવે શટલમાં. અને ભાઈડો હાથથી સાઈડ ના બતાવે, ટાંટીઓ ઉલાડીને સાઈડ બતાવે. હો સાહેબ, તમે જુઓ તો કેવી મજા આવે. આગળ ડ્રાઈવરની સીટ ઉપર 6 જણા બેઠા હોય, આપણે 30 સેકન્ડ સુધી યાર માથું ખંજવાળે આમાં ડ્રાઈવર કોણ છે, 30 સેકન્ડ સુધી ખબર ના પડે કે 6 માંથી ગાડી કોણ ચલાવે છે. આવા અમદાવાદની પબ્લિક. અમદાવાદ હજી એક નાનકડી વ્યાખ્યા આપું અમદાવાદીની તો 4 ગણેથી મેળવણ માંગે. આજુબાજુના 4 પડોશમાંથી મેળવણ માંગી આવે, થોડી છાસ આપો ને મેળવણ બનાવે છે એમ કરીને 4 ઘરેથી આવડું મેળવણ લાવે, છેલ્લે ઘેર લઈને ભેગું કરીને કઢી બનાવીને ખાય. 4 ગણેથી વાડકી મેળવણ આવ્યું હોત, ઘેર આવે ગલાટ ભરાઈ જાય, કઢી બનાવીને ખાય, જલસો પડી ગયો. રોજ મેળવણ રોજ કઢી, ખીચડી પોતાની, કઢી ગામની, ચણાનો લોટની કઢી બનાવે, એનું નામ અમદાવાદી. એમ આવો મજાનો માણસ સાહેબ. પણ કોક દાડો આવજો અમદાવાદમાં, અડધી ચામાંથી આમ 2 ભાગ કરે, ત્યાં તો ત્રીજો કોક ચા પીશ, હા ભઈલા 3 કરજે, થોડી વાર ચોથો ચા પીશ, ભઈલા 4 કરજે. પેલો કે આવડી પવાલીમાંથી 4 ટુકડા, કયું મશીન રાખું માપવાનું. છેલ્લે પછી એમ થાય કે પૈસા આપવાના છે એટલે પછી આમ ખિસ્સામાં હાથ નાખે, ઉભા હું આપું, તમે ના હાલતા. ત્યાં સુધી ખિસ્સામાંથી હાથ બહાર ના કાઢે જ્યાં સુધી પેલો આપી ના દે. છેલ્લે પાછો કે ના તમે આપવાના હતા, તમે ના આપ્યા તો હું આપી જ દેવાનો હતો યાર. ભાઈડા તે કોઈ દિવસ આપ્યા છે પૈસા, તું આજે આપવાનો. હું તો કહું છું કે દુનિયાનો નકશો કે દુનિયાનો તમે બલ્બ લઈને હાથમાં બેસો ને જોરથી આમ ફેરવી દો દુનિયાના ગોળાને, ગમે તે એક જગ્યાએ આંગળી મૂકો, એ જગ્યા પર પહોંચી જાઓ, ત્યાં બી એકાદ 2 પટેલ ને 2 બ્રાહ્મણ ફેમિલી ત્યાં પહોંચી ગયા છે, હમણાં જ આયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં. ગમે તે દેશમાં તમને એક ગુજરાતી જોવા મળે, એના સિવાય દેશની શક્યતા જ નથી. દરેક જગ્યાએ પહોંચી ગયો છે ગુજરાતી સાહેબ, ક્યાંય નથી પહોંચ્યો એવું છે જ નહીં. આંદામાન નિકોબાર કહો કે હાલા બુલુલુ કરી નામનો કોઈ દેશ હશે, એની અંદર આપણે એક જ ગુજરાતી ફેમિલી ત્યાં બેઠા જ હશે ને એ જ દેશના લોકોને ત્યાં મકાન ભાડે આપેલા હશે. હા જોડીએ આપણે મકાન ભાડે આપીએ, મકાન આપણું કે. આવા અમદાવાદી ગુજરાતી સાહેબ દરેક જગ્યાએ પહોંચી જાય. અને મારું એવું માનવું છે કે ગુજરાતીમાં એક બહુ કળા છે ને, જન્મજાત છે. ગુજરાતી બાળક પેદા થાય ને એટલે એને ત્યાં આ કળા એને જન્મજાત મળેલી હોય. કલાકાર પછી બનતો હશે, એન્જિનિયર પછી બનતો હશે, ડોક્ટર પછી બનતો હશે, પણ આ કળા દરેક ગુજરાતી જન્મજાત હસ્તગત કરીને જ જન્મે છે. અને એ કળા કઈ ખબર છે? જુગાડની કળા. જુગાડ એટલે દરેક જગ્યાથી રસ્તો શોધી લે. આપણે આવું કરો સેટિંગ, અમે અમદાવાદી ભાષામાં સેટિંગ કહીએ, હિન્દીમાં જુગાડ કે, એને કે આપણે શોધી જ કાઢે, રસ્તો ગમે ત્યાંથી શોધી કાઢે. એક જણો લંડન સાહેબ મારે જવાનું થયું, લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર ઊભો હતો, એક જણો ત્યાં ખારી સિંગ વેચતો હતો. કે ખારી સિંગ, ભરરોજની ખારી સિંગ. એટલે મેં તું લંડનના એરપોર્ટ પર ભલામણ ખારી સિંગ વેચે છે, મેં તું આ શું છે? ભરરોજની ખારી સિંગ, બોટો બદામ, ભરરોજ ખારી સિંગ. હું 30 સેકન્ડ આમ જોતો રહ્યો, તારું આ લંડનમાં એને ખારી સિંગ વેચવાનો ધંધો ચાલુ કર્યો. મેં ભાઈડો જોરદાર કહેવાય. થોડી વાર હું એની નજીક ગયો, મેં કીધું ભલા માણસ ખારી, આ ગુજરાતી આમાય આ એડ્રેસ બતાવીને ભલા માણસ એડ્રેસ શોધવા માટે ખારી સિંગના ધંધા ચાલુ કરે, બોલો લંડનમાં. એટલે મને કે તમને મળ્યું એડ્રેસ? મને કે તમે ચાલુ કરો, ભજીયા પછી થાય કજિયા. કે કેવી મજા આવે સાહેબ. ખારી સિંગના ધંધા લંડનના એરપોર્ટ ઉપર શોધીને એડ્રેસ શોધવાની કળા કોઈનામાં છે કોઈની તાકાત મને એમ કહો, કોઈની નહીં, ગુજરાતીની જ સાહેબ. આ જલસો છે જીવનનો. એટલો જુગાડો સાહેબ, આપણે કોઈ દિવસ હલવાતા છે જ નહીં. કોઈ કેમ કે હું પ્રોબ્લેમમાં ફસાઈ ગયો, હલવાઈ ગયો. ગુજરાતીના મોઢે આવું તમે સાંભળો જ નહીં. હું એક જગ્યાએ ફસાઈ ગયો. ફસાય આપણે નહીં, ફસાય બીજા. આપણે તો જો પેલો કે ફસાય એવું ના બોલાય મારા ભાઈ. આપણે બહુ સારા માણસો છીએ. આમાં થયું એવું કે લંડનમાં એક વખત હું કહું કે એરપોર્ટ પર એક મશીન નાખેલું હતું. મશીનની કળા કારીગરી જોવી, હું મારું 32 સેકન્ડથી જોતો જ રહ્યો. મશીનમાં કેવું ખબર છે? મશીનની અંદર બૂટ પોલિશનું મશીન. એક પગ અંદર નાખો ને એટલે બૂટ પોલિશ થઈ જાય, મશીનમાંથી પગ બહાર. બીજો પગ અંદર નાખો એટલે બીજો પગ પોલિશ થઈ જાય, પણ બહાર ના આવે, પગ જકડાઈ જાય. પછી ત્યાં 50 સેન્ટ 50 સેન્ટનો સિક્કો મશીનમાં નાખો ને એટલે બીજો પગ છોડે. એનો મતલબ કે 2 પગની બૂટ પોલિશ કરવાના આ એમણે 50 સેન્ટ લીધા. આપણો એક ગુજરાતી મારી જોડે ઉભો તો આમ જોતો હતો. એણે સાહેબ 22 મિનિટ સુધી તેનું નિરીક્ષણ કર્યું. મને કે આપણે બૂટ પોલિશ કરવા જાય પણ 50 સેન્ટ નથી. મેં તો ઘેર જઈને હોઈ જાય. મેં કીધું કંઈ જ ના થાય. મને કે એમ નહીં, આપણે કરીએ, જુઓ શું છે બોલ. તો ટર્મિનલ 1 ઉપર ગયો સાહેબ, એરપોર્ટના ટર્મિનલ 1 ઉપર ગયો. ત્યાં જઈને એણે મશીન જોયું, મશીનમાં જમણો પગ નાખ્યો, બૂટ પોલિશ થઈને જમણો પગ બહાર. મેં કીધું હવે નાખ ડાબો. મને કે અહીં થોડી નખાય. ત્યાંથી બાયડો ચાલતો ટર્મિનલ 2 ઉપર પહોંચ્યો. ત્યાં જઈને ડાબો પગ નાખ્યો બીજા મશીનમાં. ત્યાંથી પગ થઈ ગયો બહાર, જતો રહ્યો, ગાડી પકડીને સુરત. હવે આમાં તમને મજા ક્યાં આવશે ખબર છે? પ્રોબ્લેમ એવી થઈ કે ત્યાંનો એક લોકલ માણસ હતો, ત્યાંનો ફોરેનર, એણે ટર્મિનલ 1 ઉપર જઈને ડાબો પગ નાખ્યો, પછીને પકડી લીધો.
પેલાને એમ કે સાલું મશીનમાં ખરાબી છે, એને 50 સેન્ટ આપીને માંડ પગ છોડાવ્યો, એને એમ કે આ મશીન બગડેલું છે. ભાઈડો ગયો ટર્મિનલ 2 ઉપર, ત્યાં જઈને જમણો પગ નાખ્યો, ત્યાંય પકડી લીધો. 50 સેન્ટ બીજા નાખ્યા, ઘરે આવ્યો કે આજ પછી મશીનમાં બૂટ પોલિશ કરાય જ નહીં. કોકના 1 રૂપિયામાં ભાઈડો પોતાના 50 પૈસા કાઢી લે ને, આનું નામ ગુજરાત. જીવનમાં આવો માણસ તમને બીજે ક્યાંય મળે જ નહીં.